जिंदाबाद 10,000 में दम नहीं, 10,000 में भारत बंद सफल हो, 16 फेब्रुआरी भारत बंद सफल हो। अरे कामदार कर्मचारी मजदूर विरोधी मोदी सरकार मुर्दाबाद, कामदार पूरी करो, हमारी मांगे पूरी करो, અમે હું આ લીલિયા તાલુકાની પીપળવા ગામની આંગણવાડીમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને લીલિયા આંગણવાડી સંગઠનની પ્રમુખ છું. અમારા સંગઠનના કહેવા મુજબ અમે લોકો આજ અમારી લીલિયાની કચેરીએ, ICDSની કચેરીએ અમારા પડતર પ્રશ્નો માટે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ. તેમજ અમે વર્કર હેલ્પર બંનેએ આજનો અમારો 2 દિવસનો CL રજા રિપોર્ટ અમે રજૂ કરેલ છે બેનને, અને અમે ઓફલાઈન અને ઓનલાઈન 2 દિવસ 16 અને 17 તારીખ આંગણવાડી બંધ રાખેલ છે. એમાં અમારા મુખ્ય 2 પ્રશ્ન છે. એક અમારો વેતન વધારો કરો અને બીજું અમને કાયમિકના કર્મચારી તરીકે અમને નિમણૂક કરો. અને 2024ની કેન્દ્ર સરકારની જે ચૂંટણી આવે છે, અમારી આ 40-45 વર્ષથી અમારી આંગણવાડી ચાલે છે, તો અમને આ કેટલા ટાઈમથી અમારા પ્રશ્નો રજૂ કરીએ છીએ પણ કોઈ ધ્યાન નથી દેતું. તો ગુજરાત સરકારના સાંસદ સભ્યો અને અધિકારીઓને અમારી વિનંતી છે કે અમારા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે. અમે અમારા કામ સિવાયનું પણ ઘણું ખરું કામ સરકારનું કરીએ છીએ, તો અમારા પ્રશ્નો સરકારમાં રજૂ કરે. અમે આ માટે બધા અહીંયા ભેગા થયેલા છીએ. આ અંગેના પ્રશ્નો વહેલી તકે તમારા પૂર્ણ થાય અને એ અંગે તમારી શું તૈયારી છે? અમે આજ અહીંયા આવેદનપત્ર આપ્યું છે અમારા CDPOને, અને કાલ અમે અમરેલી જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે લીલિયા તાલુકાના અને તમામ ગુજરાતના અમે બધા આંગણવાડી વર્કર હેલ્પર બહેનો કાલ ત્યાં રેલી કાઢીએ છીએ. અને આગળ જો સરકાર અમારી સામું નહીં જોવે, અમારા પ્રશ્નોને વાસા નહીં આપે, તો અમે લોકો આગળ પણ આ માટે આંદોલન કરવા માટે તૈયારી અમારી છે. સમગ્ર અમરેલી જિલ્લા આંગણવાડી વર્કર હેલ્પર સંગઠનના માધ્યમથી ICDS બહુમાળી ભવનમાં એકત્રિત થયા છીએ. ઘણા વર્ષોની અમારી પેન્ડિંગ માંગણીઓ પડેલી છે, જેના ઉપર સરકારે અત્યાર સુધી ક્યારેય કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી. હવે અમારી સહન કરવાની હદ પણ પૂરી થઈ ગઈ છે. ઓનલાઈન ઓફલાઈન બંને કાર્યો અમને સોંપવામાં આવે છે. ગધેડાથી બદતર વેતરું કરાવવામાં આવે છે. તો ત્રાસ પામી ગયા છીએ. તો હવે બસ છેલ્લી વખત અમે સરકારને નમ્ર નિવેદન તો અવારનવાર કરેલું છે, પણ હવે કંઈક અલગ થવા જઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે આ વસ્તુ ચાલી રહી છે. કંઈક જવાબ આપવો પડશે. કેન્દ્ર સરકારની આ યોજના છે. કેન્દ્ર સરકારે છેલ્લા 20 વર્ષથી અમારી સામે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કે જે ન્યાય અમને મળવો જોઈએ અમારા કામના બદલામાં, એ આપેલો નથી. મારું નામ સમા નીલોફર. અમે 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છીએ. અમારી મુખ્ય માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો, 20,000 પગાર આપો, હેલ્પરને 10,000 ને અમને 20,000,
અને અમારી કાયમી માંગ એવી છે કે અમને છે ને કા રજીસ્ટરમાં કામગીરી કરાવો ને કા મોબાઈલની કામગીરી કરાવો, અને અમને છે ને જે ગ્રેચ્યુટી આપી છે ને એ હજી અમને મળી નથી ઘણા બહેનોને, અને અમને કાયમી કરશે ને તો જ અમે છે ને આ કામગીરી આગળ કરશું. જો નહીં કરવામાં આવે તો અમે આંગણવાડીને તાળાઈ આપશું અને એક પણ પોષણની કામગીરી નહીં કરીએ, પ્રોત્સાહન શિક્ષણની કામગીરી નહીં કરીએ, અને ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમારા મમ્મી પપ્પાને કહેશું અને અમારા કુટુંબજનોને કહેશું, ચૂંટણીનો બહિષ્કાર કરશું. ને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે ને તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું. અને જો કેન્દ્ર સરકાર 2018 થી અમને કાંઈ આપે નહીં તો અમારું એને સાંભળવું પડે. અમે પાયાની કામગીરી કરીએ છીએ. મારું નામ સંગીતાબેન શાંતિલાલ દવે, ગોંડલ તાલુકામાં આંગણવાડી વર્કર છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દેદાર છું. આજે વિરોધ કરવામાં આવેલો છે. આજે લગભગ ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓમાં આ પ્રોગ્રામ છે. અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ જિલ્લાની તમામ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો અહીંયા આવેલી છે અલગ અલગ તાલુકામાંથી, અને અમારો વિરોધ છે આજે 2 દિવસની હડતાલ છે, જેમાં આજે પડાવ રૂપે છે, કાલે રેલી કરશું. અને અમારો વિરોધ એ છે કે સરકાર અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે. જે સરકારે મોબાઈલ આપેલા છે એ મોબાઈલ ચાલતા નથી તો સારી કંપનીના મોબાઈલ અમને પ્રોવાઈડ કરે. પ્રમોશન જે અટકાયેલું છે એ લાયક બહેનોને પ્રમોશન આપે. હેલ્પર બહેનોનો જે હેલ્પર વર્કરનો જે રેશિયો છે કે 50%નો એ રેશિયો દૂર કરી અને 75%નો રેશિયો કરે. આજે હેલ્પર બહેનોને 5,500 વેતન ચૂકવવામાં આવે છે તો સરકારે વિચારવું જોઈએ કે 5,500માં બહેનો પોતાનું ઘર કેવી રીતે ચલાવે. આજે તેલના ડબ્બાનો ભાવ, ગેસના બાટલાનો ભાવ, શાકભાજી, પોતાના બાળકોને ભણાવવું, કોઈ બેન ભાડે રહેતી હોય તો મકાન ભાડું 5,500માં શું થાય. સરકાર પોતે કઈ ખરીદી કરતી નથી તો ખબર નથી કે 5,500 એટલે આજના મોંઘવારી પ્રમાણે શું કહેવાય. અને વર્કર બહેનોને 10,000 આપવામાં આવે છે તો એમાંથી વર્કર બહેનો જે બાળકોની પૂરક પોષણ આપે છે એ 6 મહિનાથી સરકાર બિલ ચૂકવતી નથી, મંગળ દિવસના બિલ ચૂકવાયેલા નથી. મોબાઈલની કામગીરી જે છે સરકારે પોતે પરિપત્ર બહાર પાડેલો છે કે મોબાઈલની કામગીરીના મહિને 500 રૂપિયા ઇન્સેન્ટિવ આપવું, જે 1.5 વર્ષથી ચૂકવાયેલું નથી. અને કામગીરી માટે તો રોજે રોજ એટલા ફોટા અને એટલી પોષણ ટ્રેકરની કામગીરી કરવામાં આવે છે, પરંતુ સરકાર જે ઇન્સેન્ટિવ ચૂકવતી નથી. સરકાર પાસે ગ્રાન્ટ નથી, સરકારને સ્માર્ટ વર્ક જોઈએ છે પણ બહેનોને કંઈ ચૂકવવું નથી. જ્યારે વર્કર હેલ્પરને ચૂકવવાનો વારો આવે ત્યારે સરકાર પાસે ગ્રાન્ટ હોતી નથી. રજૂઆતો અનેક વખત કરી છે. વચ્ચે 1 દિવસની હડતાલ કરી, બજેટની તમામ તાલુકા જિલ્લાઓમાં બજેટની હોળી કરી, અને સરકારે જે વચગાળાનું બજેટ બહાર પાડ્યું એમાં આયુષ્માનમાં સમાવેશ કરી એવો લોલીપોપ આપવામાં આવ્યો. તો એમાં સરકારે શું નવાઈ કરી છે? જે આમ જનતા છે એને પણ આયુષ્માનનો લાભ મળે છે તો એના કર્મચારીને આપે કોઈ નવાઈની વાત નથી. આગામી જે યુનિયન નક્કી કરશે કે કદાચ અમે સદંતર આંગણવાડીઓ બંધ પણ કરીએ, અને જો અમને મજબૂર કરે તો અમે ચૂંટણીનો પણ વિરોધ કરીએ. આજે કામદાર કિસાન મજદૂર વિરોધી નરેન્દ્ર મોદીની સરકારે કામદાર કિસાન વિરોધી જે નીતિઓ બનાવી છે, કામદારોના વિરોધના જે 4 લેબર કોડ બનાવ્યા છે, ખાનગીકરણને જે પ્રાધાન્ય આપ્યું છે અને દેશના ઉદ્યોગપતિઓ કોર્પોરેટ જગતને ફાયદા થાય એ પ્રકારના જે કાયદા બનાવ્યા છે, તેમજ ખેડૂત વિરોધી જે 3 કાળા કાયદા બનાવ્યા હતા, અને દિલ્હી બોર્ડર ઉપર જે આંદોલન ચાલ્યું અને એમાં જે સમાધાન કરવામાં આવ્યું એ સમાધાનનો આજ સુધી અમલ કરવામાં આવ્યો નથી. જે તેનીએ ટ્રેક્ટર ગાડી ચડાવીને જે ખેડૂતોને મારી નાખ્યા હતા અને એના જે વળતરના પૈસા પણ આજ સુધી ચૂક્યા નથી, સમાધાનનો અમલ કર્યો નથી. આંગણવાડીનું જે ખાનગીકરણ હોય કે આંગણવાડી આશા વર્કરની બહેનો કે જે સ્કીમ વર્કરના કામદારો છે, બીજા બધા જે કામદારો છે એ લોકોને ફાયદાકારક કોઈ વાત આ વખતના બજેટમાં પણ મૂકી નથી. અને મોદી સરકારની નીતિઓ કામદાર કર્મચારી કિસાન વિરોધી નીતિઓ છે, એ નીતિઓના વિરોધમાં આજે આખા દેશમાં 16-17 તારીખે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, એના સમર્થનમાં આજે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, કિસાન સભા, CITU, આશા વર્કર યુનિયન, આ તમામ પ્રકારના અમારા સંગઠનો તરફથી આજે બંધના એલાનને સમર્થન કરવા માટે આજે દેખાવો યોજવામાં આવે છે. પણ કમનસીબની વાત એ છે કે ગુજરાતની પોલીસ ભાજપ સરકારના એટલા દબાવમાં છે કે લોકોનો જે અધિકાર છે, લોકશાહી અધિકાર છે દેખાવો કરવાનો, વિરોધ નોંધાવવાનો, આ અધિકારને દબાવવાનો પ્રયાસ
સરમુખત્યારશાહીની જેમ આ સરકાર કરી રહી છે ને પોલીસને પણ દબાણ કરી રહી છે. અહીંના અમે મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ પાકિસ્તાન નથી, સરમુખત્યારશાહીનો દેશ નથી, પણ આ લોકશાહી દેશ છે અને લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે. એટલા માટે અમને આ મંજૂરી આપી નથી. એટલા માટે અમે આ જે સરકારી તંત્ર છે, વહીવટી તંત્ર છે અને પોલીસ તંત્રના પગલાંને પણ અમારા યુનિયન તરફથી, ખેડૂત સંગઠનો તરફથી, CITU તરફથી વખોડી કાઢીએ છીએ.